ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદને પગલે સ્થિતિ સતત વણસી રહી છે। રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અલકનંદાના પ્રચંડ પ્રવાહના ભયાવહ દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે વરસાદને પગલે તંત્ર હાઈ એલર્ટ પર છે। નદી કાંઠાના વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે। તો ઉત્તરકાશી, ચમોલી, હરિદ્વાર અને ટિહરીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। કેદારનાથ રૂટ પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન પણ થયું છે। તો એસડીઆરએફ દ્વારા 40 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને તેમને સલામત જગ્યાએ પણ ખસેડવામાં આવ્યા છે। પહાડી વિસ્તારોમાં હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। ઉત્તરાખંડમાં છેલ્લા અનેક દિવસથી ધોધમાર વરસાદ યથાવત છે, ત્યારે નદીઓમાં પણ સતત પાણીની આવક વધી રહી છે। ઉત્તરાખંડની અનેક નદીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને એમાં પણ અલકનંદાનું રૂપ અત્યંત રૌદ્ર ભાસી રહ્યું છે। અલકનંદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। તેના કાંઠે આવેલા અનેક નાના મંદિર અને 15 ફૂટ ઊંચી શિવ મૂર્તિ હાલ જળમગ્ન થઈ ચૂકી છે। તો કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાંથી સતત ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે। કેદારનાથના રૂટ પર જ સોનપ્રયાગ પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી, જેને પગલે 40 જેટલા શ્રદ્ધાળુઓ માર્ગમાં જ ફસાઈ ગયા હતા, પરંતુ એસડીઆરએફની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યુ કરીને તેમને સલામત જગ્યાએ ખસેડ્યા હતા। ઉલ્લેખનીય છે કે સતત ભૂસ્ખલનની ઘટનાઓને લીધે ચારધામ યાત્રામાં પણ અડચણ ઊભી થઈ રહી છે। પહાડો પરથી પથ્થરો પડવાને લીધે નેશનલ હાઈવે 7નો કેટલોક ભાગ પણ બ્લોક થઈ ગયો હતો, જેને લીધે બદ્રીનાથ યાત્રાના માર્ગ પર અવરોધ ઊભો થયો હતો। લેન્ડસ્લાઇડને લીધે રાજ્યમાં લગભગ 150 જેટલા રસ્તા બંધ હાલતમાં છે। ઉત્તરાખંડમાં આજે પણ 7 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। તો ચારધામની યાત્રા કરી રહેલા તીર્થયાત્રીઓને પણ વિશેષ સાવધાની રાખવા અપીલ કરાઈ છે। તો ઉત્તર ભારતમાં મેઘરાજાએ આ તમામ વિસ્તાર ગમરોડ્યા છે, કારણ કે એક બાદ એક લેન્ડસ્લાઇડના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભૂસ્ખલનના દ્રશ્યોની સાથે સાથે અહીંયા નદીઓનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદને પગલે સ્થિતિ સતત વણસી રહી છે।